લાખ લાખ દેવડા
બક્ષપણું પ્રાપ્ત થયું અને ઘણા વર્ષો સુધી આ સુદ્યુમ્નએ રાજ્ય કર્યું અને એના પુત્રને ગાદી આપી અને તે ભગવતીના ધામમાં ગયા. અને દેવી ભાગવતના મહાત્મ્યનો એક બહુ મજાનો અદ્ભુત પ્રસંગ હવે ચાલુ થાય છે. જરા ધ્યાન આપજો. દેવી ભાગવતનો ખૂબ સુંદર પ્રસંગ. આપણે ત્યાં અનેક ઋષિઓ થયા. આપણે ત્યાં અનેક ઋષિઓ થયા. એમાં એક ઋતવાક નામના મુનિ થયા. ઋતવાન નામના મુનિ થયા. આ ઋતવાક નામના મુનિ એ તપસ્વી હતા, ખૂબ જ્ઞાની હતા. અને સમય મર્યાદાએ આ ઋતવાક નામના મુનિને ત્યાં સમય પસાર થતા એક દીકરાનો જન્મ થયો. ધ્યાન આપજો, નકર ઉપરથી જશે. આ ઋતવાક નામના મુનિ જે જગદંબાના ઉપાસક હતા, માતાજી મહામાયાનું ભજન કરનારા હતા. સમય મર્યાદાએ એને ત્યાં એક દીકરો થયો. પણ મુનિ એ જ્ઞાની હતા, સંત જેવું જીવન હતું. મુનિ હતા, સમાજને સારા માર્ગે લઈ જતા. પણ એને ત્યાં જે દીકરો થયો એ દીકરો દુષ્ટ થયો છે. કેવો થયો છે? અહીંયા દેવી ભાગવતમાં લખ્યું છે. આ કથા ઉપર ધ્યાન આપજો વાલા. આ મુનિ છે, છતાં એનો દીકરો કેવો થયો? આવું કેમ થયું એના માટે આખી કથા વિસ્તારથી સંભળાવું છું, એટલે ધ્યાન આપજો. મુનિનું પવિત્ર જીવન હતું, પણ એમને ત્યાં એક જે દીકરો આવ્યો એ દીકરો દુષ્ટ થયો, દુરાચારી થયો. હવે આનું પવિત્ર જીવન અને દીકરો આવો થાય તો એ કેમ ચાલે? એટલે અહીંયા દેવી ભાગવતમાં લખ્યું છે. દેવી ભાગવતનો મહાત્મ્ય, એનો 4થો અધ્યાય, એનો 17મો શ્લોક, દીકરો કેવો થયો એનું વર્ણન કર્યું છે. કે કુપુત્રેણ નાન્વયો નષ્ટો જન્મ નષ્ટમ કુભાર્યયા કુભોજનેન દિવસ કુમિત્રેણ સુખમ કુતઃ. હવે ધ્યાન આપજો. શું કીધું અહીંયા? કે જેનું ભોજન બગડ્યું, આ શ્લોકનો અર્થ સમજાવું. જેનું ભોજન બગડ્યું એનો દિવસ બગડ્યો. જેનું ભોજન બગડ્યું એનો દિવસ બગડ્યો. જેની પત્ની ભાર્યા કુમાર્ગગામી થઈ એનું જીવન એ તમે નક્કી કરજો. બધું બોલે તો કેમ મેળવશે? જેનું ભોજન બગડ્યું એનો દિવસ બગડ્યો. જેની પત્ની કુમાર્ગગામી થાય એનું જીવન. એટલા માટે હાસ્ય કલાકારો સાંઈરામભાઈ દવે, આપણું ગોંડલ, સાંઈરામ દવે એવું કે એક ઘડિયાળ, શબ્દ સમજો નકર નહીં સમજાય, એક ઘડિયાળ અને બીજા પત્ની, તેમાં ઉતાવળ ન કરવી. થોડુંક અત્યારે સમજાય, થોડુંક ઘરે ગયા પછી. કેમ કે બેયની અંદર પછી ઈ તો આગળ એમ પણ સમજાવે છે, ખોટું નહીં લાગે ને પાકું. ઈ આગળ એવું પણ સમજાવે કે આ ઘડિયાળમાં અપડેટ વર્ઝન આવે, ઓલામાં તો ઈ ન આવે. સમજાય વેલા મોટું ગમે ત્યારે સમજાય વાલા. તો અહીંયા કુપુત્રેણ અન્વયો નષ્ટ જન્મ નષ્ટમ કુભાર્યયા, કે જેનું ભોજન બગડ્યું એનો દિવસ બગડ્યો. જેની ભાર્યા કુમાર્ગગામી થઈ, કુલક્ષણી થઈ, એનું જીવન બગડ્યું. જેનો પુત્ર કલંકી થયો, દુરાચારી થયો, એના કુળનો નાશ થાય છે. કુપુત્રેણ કુલમ નષ્ટમ. શું કહે છે દેવી ભાગવત? પુત્ર કુપુત્ર થાય તો કુપુત્રેણ કુલમ નષ્ટમ, કે તમારા કુળની અંદર કલંક બેસાડે છે. અને કુમેત્રેણ કુતમ સુખમ. સારા મિત્ર ન હોય તો આપણે વાત કોને કરવી? એટલે મિત્ર પણ સારા હંમેશા હોવા. તો અહીંયા દીકરો ભલે એક જ હોય, પણ કેવો દીકરો માંગવાનો? કે વરમ એકો ગુણી પુત્રો નચ મૂર્ખ શતાન્યપી, પણ એક સ્તંદર તમો હંતી નચ તારા ગણોપી ચ. એક જ દીકરો ભલે માંગો, પણ કેવો માંગો? આકાશમાં અગણિત તારાઓ
વિદ્યમાન હોય, પણ એની અંદર પણ જો તમારો દીકરો એટલે કે ચંદ્ર જેમ રળિયામણો લાગતો હોય એવો આપણો દીકરો રળિયામણો લાગે ને એવો દીકરો માગવાનો. સમજાય છે? સવારમાં એક બાપા જતા હતા, એટલે એને કોઈ સજ્જન વ્યક્તિએ બાપાને સામા મળ્યા અને પછી બાપાને કીધું કે બાપા કેટલા દીકરા? તો કે 2 છે પણ ટબ્બા જેવા. આ અમારી કાઠિયાવાડી ભાષા, 2 છે પણ ટબ્બા જેવા. આમ સમજાય છે ને? કેમ કે આનો વિસ્તાર નહીં હોય, પાછો કયા ટબ્બા જેવા એનો કોઈ વિસ્તાર નહીં હોય. સમજાય છે ને? 2 છે પણ હારા છે આપણી ભાષામાં. એટલે એને પૂછ્યું કે બાપા આ 2 માંથી એકે દેખાતા તો નથી, ક્યાં છે તમારા દીકરા? તો કે એક મેન્ટલમાં છે ને બીજો સેન્ટ્રલમાં છે. તમે? તો કે જામીન ગોતવા નીકળું છું. સમજાય છે? થોડુંક અત્યારે સમજાય, થોડુંક ગમે ત્યારે. દીકરો એક જ માગજો વાલા, પણ કેવો માગજો? જેને કદાચ દીકરાઓ આવી ગયા હોય, જીદ્દી હોય, હજી એકવાર શીખવાડતો જાવ. આજે માતાજી પાસે પ્રાર્થના કરજો, ચોક્કસ જગદંબા તમારું સાંભળશે. અહીંયા જુઓ, આ કથા સાંભળવાથી આપણા દીકરાઓ, સંતાનો, એની બુદ્ધિ પ્રગાઢ બને છે. જે મેં તમને કીધું હતું એ હવે આવી વાત. અહીંયા મુનિ છે, એનું જીવન તો પવિત્ર હતું, પણ દીકરો કેમ આવો થયો? હવે ધ્યાન આપજો. તો અહીંયા દીકરો દુષ્ટ થયો અને દુરાચાર કરવા લાગ્યો. ત્યારે આ ઋતુવાન નામના જે મુનિ હતા એ ગર્ગાચાર્ય મહારાજ પાસે આવ્યા અને ગર્ગાચાર્યને કહેવા લાગ્યા કે મહારાજ, હું આટલો બધો જ્ઞાની, પવિત્ર, તો મારો દીકરો આવો દુષ્ટ કેમ થયો? હવે ધ્યાન આપજો. 6 કારણથી આપણી ઘેરે દીકરો દુષ્ટ પાકે. એના 6 કારણો દેવી ભાગવતે બતાવ્યા છે. અહીંયા ઋતુવાક નામના મુનિ ગર્ગાચાર્યને કહે છે કે હું મુનિ, પવિત્ર જીવન, સંધ્યા વંદના, સમાજને સારા માર્ગે લઈ જાવ, તો મારા ઘરે આ પુત્ર કુપુત્ર કેમ થયો? મેં ગુરુની સેવા ભાવથી કરી છે, તો પણ મારા ઘરે આ પુત્ર કુપુત્ર કેમ થયો? મેં તો ગુરુની આદર ભાવથી સેવા કરી છે, તો મારો દીકરો આવો કેમ પાક્યો? આવો કેમ થયો? પહેલું કારણ. ગર્ગાચાર્યને ઋતુવાક નામના મુનિ કહે છે કે મેં એવા તો હું પાપ કર્યા, મેં તો ગુરુની સેવા કરી છે, તો મારા ઘરે આવો દીકરો. બીજું, હું વેદ બરાબર ભણ્યો છું અને સમાજને સારા માર્ગે લઈ ગયો છું, મેં સમાજને પણ ક્યારેય ગલત માર્ગે નથી લઈ ગયો, તો મારા ઘરે આવો દીકરો કેમ પાક્યો? બીજું. ત્રીજું, મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, તો મારા ઘરે આવો દીકરો કેમ પાક્યો? ચોથું, હું બ્રહ્મ યજ્ઞ કરું છું, પૂજા પાઠ બધું નીતિ નિયમ વિધિ વિધાન પૂર્વક કરું છું અને સમાજને પણ વિધિ વિધાન પૂર્વક કરાવું છું, તો મારા ઘરે આવો દીકરો કેમ પાક્યો? મેં કયા અપરાધ કર્યા? 4. પાંચમું, કે મેં ક્યારેય મારા જીવનની અંદર કામ, સુખ, ભોગ આવા કોઈ પાપો મેં કર્યા નથી, તો મારા ઘરે આવો દીકરો કેમ પાક્યો? અને છઠ્ઠું અને છેલ્લું, કે મેં ક્યારે મારા માતા પિતાને દુખી કર્યા નથી, તો મારો દીકરો મને કેમ દુખી કરે છે? આનો તમે જવાબ આપો. આ 6 માંથી એકાદી ભૂલ કરી હોય ને તો જ પુત્ર કુપુત્ર. સમજાય છે? અહીંયા દેવી ભાગવત કહે છે. એટલે ગર્ગાચાર્ય કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં, લાવો તમારા દીકરાના જન્માક્ષર. ગર્ગાચાર્ય એની જન્મ કુંડલી બનાવી, આમાં લખ્યું છે એવું. ગર્ગાચાર્ય જેવા પ્રકાંડ કોઈ વિદ્વાન નહોતા. એ ગર્ગાચાર્યએ આ ઋતુવાક મુનિના દીકરાની ભવિષ્યનું જન્મ કુંડલી બનાવી અને એમાં જોયું કે આ તમારો દીકરો જ્યારે જન્મ્યો ત્યારે રેવતી નામનું નક્ષત્ર હતું અને રેવતીના 4થા ચરણમાં એટલે કે ગંડાત યોગની અંદર આનો જન્મ થયો છે, એટલા માટે તમારો દીકરો આવો દુષ્ટ થયો છે. રેવતી નક્ષત્ર એનું 4થું ચરણ એટલે ગંડાત યોગ, એની અંદર તમારો દીકરો જન્મ્યો. એટલે તમારો દીકરો સ્વાભિમાની છે, કોઈનું માનતો નથી, દુરાચારી છે, હઠાગ્રહી છે. એટલે આજ
જ્યાં આવું કીધું એટલે ઋતુવાક મુનિને આમ ગુસ્સો આવ્યો કે હું આટલો બધો પવિત્ર અને મારો દીકરો આવો થયો. અને આ બાજુ ગુસ્સામાં આવી અને ગર્ગસ્ય વચનમ શ્રુત્વા વ્યોમના પતિતઃ રેવતી, જ્યાં એને ગુસ્સો આવ્યો અને ગુસ્સાના કારણે આજ ઋતુવાક નામના મુનિએ રેવતી નક્ષત્રને શ્રાપ આપી દીધો કે આ તું હતું, તમે હતા, નક્ષત્રને કીધું કે તમે હતા એટલા માટે મારો દીકરો આવો થયો ને. ગર્ગસ્ય વચનમ શ્રુત્વા, જ્યાં ગર્ગાચાર્યનું વચન સાંભળ્યું કે રેવતી નક્ષત્રના ચતુર્થ ચરણ એટલે ગંડાત યોગમાં તમારા દીકરાનો જન્મ થયો છે, માટે પુત્ર કુપુત્ર થયો છે. એટલે આજ ઋતુવાક મુનિએ એ રેવતી નક્ષત્રને શ્રાપ આપ્યો કે વ્યોમના પતિતઃ, વ્યોમ એટલે આકાશ, જાઓ તમે આકાશમાંથી ખરી પડો, અત્યારે જ પડો. શ્રાપ આપી દીધો રેવતી નક્ષત્રને. અને આ રેવતી નક્ષત્રને શ્રાપ આપ્યો. આ રેવતી નક્ષત્રનું પહેલું નામ હતું કુમુદગીરી પર્વત. આ ક્યાં આવ્યો છે એ પણ તમને હમણાં સમજાવું. આ રેવતી નક્ષત્ર એને શ્રાપ આપ્યું એટલે રેવતી નક્ષત્ર આપણા ગુજરાતની અંદર પડ્યું એટલે પહેલું નામ પડ્યું એનું કુમુદગીરી પર્વત. સમય જતા આગળ એ પર્વત રેવતી નક્ષત્ર પડ્યું એટલે રૈવતક પર્વત કહેવાયો. અને અત્યારે એ પર્વત જુનાગઢની અંદર ગિરનારના નામે ઓળખાય છે. અત્યારે હાલમાં એ પર્વત રેવતી નક્ષત્ર, પહેલા કુમુદગીરી, પછી રૈવતક અને અત્યારે ગિરનાર. એટલા માટે દેવી ભાગવત લખે કે અત્યારે જુનાગઢનો જે ગિરનાર છે એ મૂળ રેવતી નક્ષત્ર. આ શાપમાં પણ આશીર્વાદ છે. સમજાય છે? હું કહેવા એમ માંગુ છું. એટલા માટે કીધું કે સોરઠ ધરા ન સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર, સોરઠ ધરા ન સંચર્યો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો દામો રેવતી તો તારો એળે ગયો અવતાર. સમજાય છે? જન્મ મળ્યા પછી એકે વાર જો જુનાગઢ ન ગયા હો, ગિરનાર દર્શન ન કર્યા હોય, ન્યાયમાં અંબા છે ઉપર, એના દર્શન ન કર્યા હોય, દામાકુંડની અંદર સ્નાન ન કર્યું હોય તો તારો એળે ગયો. સમજાય છે? આપણે જુનાગઢ કથા કરીએ, જુનાગઢ, આમાંથી કોણ કોણ આવવા તૈયાર છે? હા, આપણે આપણું તો કરીએ ને વાલા, આમાં એવું હોય પાછું બધા જે એવા છે એમ ને. એટલે કે દાદા આપણે જુનાગઢ ની કઈક બીજું રાખો, જુનાગઢમાં કઈ છે નહીં દાદા, ત્યાં ક્યાં લઈ જાવ છો એમ. હું તમને સમજાવવા એમ માંગુ છું કે અહીંયા પહેલું એનું નામ શું પડ્યું. આ વાત એટલા માટે આવી રીતે કહું છું કે મારી વાત તમારા હૃદય સુધી પહોંચે. જુનાગઢ બહુ પવિત્ર ધરતી છે. હમણાં આવતા મહિને આવે છે મહાશિવરાત્રી, થોડા જ સમયમાં મહાશિવરાત્રી. અને જુનાગઢ હું એટલા માટે તમને કહું છું કે હજી ગિરનારની અંદર વિજ્ઞાને વચ્ચે સંશોધન કર્યું હતું. 127 પ્રકારની ઔષધિઓ એ ગિરનારની ઉપરથી મળી છે કે જે ઔષધિ મને તમને આમ બેઠા કરે વાલા. આવી ઔષધિઓ હજી ગિરનારમાં છે, તો આપણને ઓળખતા નથી આવડતી. એટલે ગિરનાર કોઈ સામાન્ય પર્વત નથી. તો અહીંયા નક્ષત્રને શ્રાપ આપ્યો અને આ બાજુ એ શ્રાપના કારણે એ રેવતી નક્ષત્ર ગિરનાર ઉપર પડ્યું એટલે ત્યાં એક પુત્રી જન્મી જેનું નામ થયું રેવતી. શ્રાપના કારણે એક પુત્રી જન્મી, નામ પડ્યું રેવતી. અને આ બાજુ થોડોક સમય પસાર થયો એટલે પ્રમુંચ નામના ઋષિ ત્યાંથી નીકળે છે અને આ કન્યા રેવતી નામની જે નક્ષત્ર રૂપી કન્યા એને લઈ અને પછી એના આશ્રમમાં આવે છે. અને જ્યાં યજ્ઞ કરતા હતા એટલે પ્રમુંચ ઋષિ વિચાર કરવા લાગ્યા કે હવે હું તો ઋષિ છું, આ દીકરીને મારે કોઈની સાથે પરણાવી દેવી જોઈએ. અને એક સમય ફરતા ફરતા વિક્રમ રાજાના દીકરા દુર્દમ, અહીંયા નામ બતાવ્યું છે, વિક્રમ રાજા એનો દીકરો દુર્દમ, એ દુર્દમ ત્યાંથી પસાર થાય છે. અને જ્યાં પ્રમુંચ ઋષિની આ કન્યા રેવતી એ જ્યાં હતી ત્યાં આવ્યા અને દુર્દમ રાજા સહજમાં બોલ્યા કે હે પ્રિય. હવે આ પ્રિય સંબોધન કોને કરાય એ આપણને ખબર હોવી જોઈએ. ક્યાં બોલવું, કેટલું બોલવું, ક્યારે બોલવું એ તમને આવડવું. અત્યારે આપણે ગમે ત્યારે બોલીએ, ગમે તેમ બોલીએ, મન ફાવે એવું વ્યવહાર કરીએ,
એવું કરાય. વાણી હંમેશા કેવી વાપરવી જોવે? મીઠી, સારી. અહીંયા એને એમ કીધું કે હે પ્રિય, પણ આ શબ્દો જ્યાં પ્રમુંચ ઋષિના કાને પડ્યા એટલે પ્રમુંચ ઋષિ બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે દુર્દમ, તમારે મારી દીકરીનું બાવડું પકડવાનું છે, તમારે આની સાથે લગ્ન કરવાના છે. દુર્દમ રાજા કે મારે તો ઘેર સુભદ્રા રાણી છે, એને ક્યાં મૂકવા જાવ? ત્યારે પ્રમુંચ ઋષિ કહેવા લાગ્યા કે આ તમારું જ ભાગ્ય છે. અને જ્યાં પ્રમુંચ ઋષિ આવું કહેવા લાગ્યા અને પાછું પ્રમુંચ ઋષિ આકાશવાણીને કીધું કે જો હું સત્ય હોઉં તો હજી એક વખત તમે કેવડાવો કે આ દુર્દમ રાજાના રાણી થશે. અને પુનઃ બીજી વાર આકાશવાણી થઈ કે હે દુર્દમ, આ તમારું ભાવિ છે, તમે એમની સાથે વિવાહ કરો. એટલે એ રેવતી સાથે દુર્દમ રાજા વિવાહ કરે છે. અને આ બાજુ દુર્દમ રાજા વિવાહ તો કરે છે, પણ એ વિવાહ સમયે દુર્દમે એક શરત રાખી કે હું વિવાહ તો જ કરું. પ્રમુંચ ઋષિને કહે છે કે મારો ત્યાં જે દીકરો આવે એ મન્વંતરનો અધિપતિ થાય. એટલે પ્રમુંચ ઋષિ એ તો ત્રિકાલજ્ઞ હતા અને કીધું કે જાઓ તમે મારી દીકરીનો હાથ પકડો, પાણી ગ્રહણ કરો અને જાઓ, મારો તમને આશીર્વાદ છે, તમારા દાંપત્ય જીવનમાં જે બી દીકરો આવશે એ મન્વંતરનો અધિપતિ થશે. અને આજ રાજા દુર્દમ વિચાર કરવા લાગ્યા કે દીકરો તો તમારો મન્વંતરનો અધિપતિ થશે, પણ સાથે સાથે તમારે 5 વખત દેવી ભાગવત શ્રવણ કરવું પડશે, તો તમારો દીકરો મન્વંતરનો અધિપતિ પણ થશે અને રાજાઓમાં શ્રેષ્ઠ બનશે. એટલે હવે દુર્દમ રાજા ચિંતામાં પડ્યા કે 5 વખત દેવી ભાગવત કોણ સંભળાવે? અહીંયા એક વખતના ફાફા પડે છે, એક વખતે આપણે સમજાય છે. તો અહીંયા જ્યાં દુર્દમ રાજા વિચાર કરે છે કે 5 વખત દેવી ભાગવત કોણ સંભળાવે, એવામાં ત્યાંથી લોમસ નામના ઋષિ આવ્યા છે. અને એ લોમસ ઋષિએ આ દુર્દમ રાજાને 1 વાર, 2 વાર, 3 વાર, 5 વખત દેવી ભાગવતની કથા સંભળાવી. અને દેવી ભાગવત સાંભળવાથી એમના ઘરે જે દીકરો થયો જેનું નામ છે રૈવત, અને રૈવત એ મન્વંતરનો અધિપતિ બન્યો. આટલો બધો દેવી ભાગવતનો મહિમા છે, જો સમજાય તો. આ મહિમા બતાવીને છેલ્લા 5મા અધ્યાયની અંદર નિયમોનો અધ્યાય, 5મો અધ્યાય એટલે કે દેવી ભાગવતની કથા ક્યારે કરવી. આપણે આગળ જોઈ ગયા કે દેવી ભાગવતની કથા ગમે ત્યારે, ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરાવવી. કથા કરાવનારે ગણેશ, માતૃકા, નવગ્રહ, શિવજી એમનું પૂજન અર્ચન કરવું, ભાવથી એમને યાદ કરવા. અને ત્યારબાદ વક્તા તરીકે કોને બેસાડવા? જો અહીંયા આવ્યું દેવી ભાગવતના વક્તા કેવા હોવા જોઈએ? અહીંયા લખ્યું છે કે વક્તા વિરક્ત હોવા જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ, વક્તા દ્રષ્ટાંત કુશળ હોવા જોઈએ. કે કથા કદાચ ન સમજાય તો દ્રષ્ટાંતના માધ્યમથી કથા તમારા હૃદય સુધી પહોંચાડે એવા વક્તા હોવા જોઈએ. એટલા માટે વચ્ચે આપણે દ્રષ્ટાંત, ભજન, કીર્તન એવું અમે શું કામ ગાઈએ? અમારી વાત તમારા હૃદય સુધી પહોંચે એટલા માટે વક્તા હંમેશા કેવા? દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો અતિ નિસ્પૃહ. વક્તા દ્રષ્ટાંત કુશળ હોવા જોઈએ. આ વાત બતાવી. અને ત્યારબાદ એમ કીધું કે દેવી ભાગવતના વક્તા જ્યારે કથા પૂરી થાય, આમાં એમ પણ લખ્યું છે કે દેવી ભાગવતના વક્તા બ્રાહ્મણ જ હોવા જોઈએ. અત્યારે ગમે એ કથા કરે છે, મારી પાસે પ્રમાણ છે, પાછું આપણે ઘરનું નથી બોલતા. આમાં લખ્યું છે કે પુરાણિકો બ્રાહ્મણસ્તુ વ્યાસાસન સમાશ્રિતા. દેવી ભાગવતના વક્તા કોણ હોવા જોઈએ? બ્રાહ્મણ જ હોવા જોઈએ. બ્રાહ્મણના મુખમાંથી જ હંમેશા કથા સાંભળવી. પછી સારી વાત તમારી, દેવી ભાગવત લખ્યું. દેવી ભાગવત કહે છે કે વક્તા તરીકેનો અધિકાર માત્ર ને માત્ર બ્રાહ્મણોનો છે. પુરાણિકો બ્રાહ્મણસ્તુ વ્યાસાસન સમાશ્રિતા આ સમાપ્તે પ્રસંગોસ્તુ નમસ્કુર્યાન ન કસ્યચિત. એટલે બ્રાહ્મણના મુખમાંથી કથા સાંભળવી. અને કથા પૂર્ણ થાય એટલે બ્રાહ્મણને આસનમ, ભાજનમ, દ્રવ્યમ, ફલ, વસ્ત્રાણી, કંબલમ. કથા પૂરી થાય એટલે વક્તાને તમે દક્ષિણામાં આસન આપવું પડે, ભોજન અથવા તો ભોજન માટે એકાદું વાસણ આપવું પડે. આમાં લખ્યું છે, હું મારા ઘરનું નથી કહેતો,
આમાં જે લખ્યું છે એ હું તમને કહું છું. આમાં એક ક્રાંતિકારી વાત છે, એટલા માટે આ શ્લોક સમજાવું છું. એક તો આસન આપવું પડે, તો એ તો તમે ગાદી તૈયાર કરી દીધી છે. પછી ભોજન માટે વાસણ, તો એ તમે રોજ સમયે ગોઠવી દો છો. પણ આમાં લખ્યું છે કે ફલ વસ્ત્રાણી કંબલમ. આજે લોકો શાલ ઓઢાડે ને, છેલ્લે શાલ, એ દેવી ભાગવત માંથી સંશોધન થયું છે. છેલ્લે વક્તાને તમે ગમે એ આપો, પણ શાલ તો ઓઢાડવી પડે, ઓઢાડવી પડે, ઓઢાડવી જ પડે, તો જ દેવી ભાગવત આપણને ફળે. આવું લખ્યું છે હો. તમે બધા લાવો એટલા માટે હું નથી બોલતો. હા, પાછા અન્યથા ન લેતા. અને એટલી બધી શાલ આવશે તો ઉપાડીને ઘરે નહીં લઈ જઈ શકીએ. વાત આ ખુલાસા વાળી વાત કરી દઉં. પણ મારે તમને કેવું છે કે જો તમે બધા ખરેખર કથાથી રાજી થયા હો, આજે બીજો દિવસ છે, તો વામન દાદા એક ગૌશાળા બનાવે છે. મારે તમારી શાલ મારા માથા ઉપર. પણ વામન દાદા એક ગૌશાળા, આમાં એવો નિયમ છે કે દેવી ભાગવત જે બી કથા કરાવડાવે ને જે બી સાંભળે એને પૂર્ણ ફળ ત્યારે જ મળે જ્યારે એક ગાયનું દાન કરવામાં આવે ત્યારે. આમાં લખ્યું છે. પણ આપણે એક ગાયનું દાન ન કરી શકીએ તો કાંઈ નહીં. એક ગાયના દાન માટે આપણે 1100 રૂપિયા, વધારે નહીં. હું મારા માટે નથી માંગતો હો, ભગવાને ઘણું બધું આપ્યું છે. હરિઓમ. અને હમણાં જ હવે તો ઘરવાળા ના પડે છે, શાલ ક્યાંથી લાવતા નહીં. હાલ શાલ કલ્પેશભાઈ, પછી રાખવી ક્યાં ઘરમાં? ધોતી તો કે નહીં લાવતા, શાલ તો કે નહીં લાવતા. એટલા માટે તમારી પાસે માંગુ છું. શું કામ માંગુ છું ખબર? અમે તમારા તમે અમારા, એ બંધન ના તૂટે અમને ભૂલશો માં. સમજાય છે? આપણે ઘરના છીએ એટલા માટે આવું કહેવાય. એક ગાયના દાન માટે ખાલી માત્ર 1100 રૂપિયા. અને તમે જે કંઈ દાન આપશો એની તમને આપણે પહોંચ આપશો. અને તમે જે કંઈ આપશો એ આપણી ગૌશાળામાં જ જશે. આપણે જગ્યા લેવી છે પણ થોડાક પાછા પડીએ છીએ, કારણ કે એટલી બધી વ્યવસ્થા આપણી છે. સમજાય છે? વામન દાદાને એક ગૌશાળા બનાવવી છે. 24 કલાક ચાલે એવું અન્ન ક્ષેત્ર, નાનકડું એવું, જેવું ભગવાન કરાવે એવું ઠાકોરજીનું મંદિર, પછી આગળ ભગવાન જે સેવા કરાવશે તે. તો એના માટે ખાલી માત્ર 1100 રૂપિયા. એક ગાય લેવા જાઓ તો કેટલાની આવે? તમે બધા તો પશુપાલન વાળા છો વાલા, તમે તો મારા કરતા સારી રીતે સમજી શકો છો. અને હું રાજી નારાયણભાઈ એટલા માટે થાઉં છું કે અહીંયા પણ ગાય, આજુબાજુમાં જ્યાં જુઓ ને ત્યાં ઘરે, બધાના ઘરે ગાય આપણને દેખાય. અને પહેલા દિવસે જયારે કથા કરી ત્યારે પણ અહીંયાથી ગાય માતા આશીર્વાદ દઈને, આ શુકન છે, મેં કાલે કીધું તું તમને, આ શુકન છે વાલા. એટલે આજે કથા પૂરી થાય ત્યાં સુધીમાં જેનો પણ ભાવ જાગે, ખાલી માત્ર 1100. એક ગાય લેવા જાવ ને તો લગભગ 20-30-40 લાખ રૂપિયા કે જે કઈ હોય તે. આપણે એમાં જવું એ આપણો વિષય નથી. સમજાય છે? અને એ ગૌશાળા આપણી નિર્માણ થઈ જાય પછી તમારા બધાની પાછું ત્યાં આવવાનું છે. ગાયોની સેવા હું કરીશ, સેવા માટે નથી બોલાવતો, સેવા વામન દાદા કરશે. પણ તમારે લોકોને આવવાનું છે. હું કામ? પ્રસાદ માટે, ભોજન માટે. આવશો કે નહીં આવો? કોણ કોણ આવશે? નહીં માંગુ વાલા, 1100 રૂપિયા નહીં માંગુ. એમને તો ઊંચી આંગળી કરો. સમજાય છે? નહીં, મને ભરોસો છે. આ તો પલસાના ગામ છે વાલા. અહીંયા કદાચ આપણે 108 નામ માંગીએ ને તો મને ભરોસો છે કે 110 આવશે, પણ 107 નહીં આવે. મને ભરોસો છે. આ તો દાનવીરની ધરતી, આ તો પવિત્ર ધરતી છે વાલા. સમજાય છે? તો અહીંયા બ્રાહ્મણને આસન, ભોજન, વસ્ત્ર, ફલ અને છેલ્લે શાલ કહેતા કંબલમ. એટલે આ શાલ આપણે જે છેલ્લે બધી કથામાં ઉડાડીએ ને, એ સંશોધન એ ક્યાંથી આવ્યું? આ દેવી ભાગવત માંથી આવ્યું. લખ્યું છે કંબલમ. કંબલમ એટલે શાલ. તો અહીંયા આવા બધા નિયમો બતાવ્યું અને મહાત્મ્યને વિરામ કર્યો. અને ત્યારબાદ દેવી ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરતા આરંભની અંદર હવે આપણે સુખદેવજીના પ્રાગટ્ય તરફ આગળ વધવું છે. જરા ધ્યાન આપજો.
આ બાજુ મહાત્મ્યને વિરામ કર્યો અને હવે દેવી ભાગવતનો પ્રથમ સ્કંદ, દેવી ભાગવતનો પ્રથમ સ્કંદ અને એનો પહેલો અધ્યાય ને પહેલો શ્લોક. બહુ સરસ વાત અહીંયા કરી છે કે નત્વા તત્પદ પંકજમ સુલલિતમ મુક્તિપ્રદમ યોગિનામ બ્રહ્માદ્યૈરપી સેવિતમ સુધિ પરેર ધ્યેયમ મુનિન્દ્રે સદા વક્ષામ્યદ્ય સવિસ્તરમ બહુરસમ શ્રીમદ પુરાણોત્તમમ ભક્ત્યા સર્વરસાલયમ ભગવતી નામના પ્રસિદ્ધા દ્વિજા. પહેલા અધ્યાયનો પહેલો શ્લોક. બહુ સરસ મજાની વાત કરી અહીંયા. આરંભની અંદર માં ભગવતી જગદંબાને વંદન કર્યા છે. ભગવતી જગદંબા કેવા લાગે છે? બ્રહ્માદ્યૈરપી સેવિતમ, કે બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ એમના પણ જે માં છે એવી છે આ મહામાયા જગદંબા પરાઅંબા ભગવતી માતાજીના શણક. કાલે આવતીકાલે આપણે આ કથામાં ભુવનેશ્વરી માનું પ્રાગટ્ય આવશે આવતીકાલે, અને જેના નસીબમાં હોય એને જ આ કથા શ્રવણ કરવા મળશે. ભુવનેશ્વરી માનું દર્શન કરવા માત્રથી કરોડો જન્મના પાપો બળીને ભસ્મ થઈ જાય. આવતીકાલે આપણે ભુવનેશ્વરી માનું પ્રાગટ્ય બરાબર 5 થી 5:30 વચ્ચે કરીશું આવતીકાલે. અને અત્યારે સુખદેવજીના પ્રાગટ્ય તરફ આપણે આગળ વધવું છે. પણ એ પહેલા અહીંયા આરંભની અંદર માતાજીને વંદન કર્યા કે માં ભગવતી કેવા લાગે છે? માં ભગવતી માતાજીના ચરણ લાલ છે, કોમળ છે. યોગીઓ પણ મુક્તિ માટે માં ભગવતીની ઉપાસના કરે છે. એટલા માટે રાત્રિ સૂક્તમાં કહેવામાં આવ્યું કે ત્વમેવ સંધ્યા સાવિત્રી ત્વમ દેવી જનની પરા ત્વય્યેતત ધાર્યતે વિશ્વમ ત્વય્યેતત સૃજ્યતે જગત. હે માં, આ તમારા કારણે આ જગતનું સર્જન થયું. એટલા માટે તમે આરતીમાં ગાઓ છો કે તે રસે તુળજા રૂપ તમે તારુણી. અને કોણ કોણ માતાજીના ગુણલા ગાય? બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણતારા ગાતા. આ શ્લોકનું બેઠું ભાષાંતર. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ પણ જો માના બાળકો થઈ અને માનું ભજન કરતા હોય તો હું તમે કરીએ એમાં મોટાઈ નથી વાલા. એટલો બધો માનો મહિમા બતાવ્યો. સૂતજી મહારાજ કહેવા લાગ્યા આ દેવી ભાગવતની કથા 9 રસોથી ભરપૂર છે. 9 રસની વાત અહીંયા કરી. પહેલો શૃંગાર, બીજો હાસ્ય, ત્રીજો રૌદ્ર, ચોથો કરુણ, 5મો વીર, 6થો ભયાનક, 7મો બીભત્સ, 8મો ધ્રુત અને 9મો શાંત. આ શાંત સાથે 9 રસના નામ મેં તમને ગણાવ્યા. દેવી ભાગવતની કથા એ 9 રસોથી પૂર્ણ છે. 9 રસોથી રસ તરબોળ છે આ કથા. અને આ બાજુ આરંભની અંદર ભગવતી જગદંબા એ નિર્ગુણા પણ છે અને સગુણા પણ છે. સગુણા કોને કહેવાય અને નિર્ગુણા કોને કહેવાય? સમજાય છે? માતાજીના મુખ્યત્વે 2 સ્વરૂપ, એક સગુણ જે સાકાર થાય અને એક નિર્ગુણ કે જે નિરાકાર. આખું જગત જે છે એ જગદંબાનું નિરાકાર સ્વરૂપ છે. જેને આકાર ન હોય એને કહેવાય નિરાકાર. અને એ ભગવતી જ્યારે તમારી ઘરે દીકરી બનીને આવે ત્યારે એને કહેવાય સાકાર. સમજાય છે? અને એ ભગવતી આગળ જતા એના 3 મુખ્ય રૂપ થયા, એટલે કે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. આ 3 રૂપની અહીંયા વાત કરી. અને બ્રહ્મા સર્જન કરે તો બ્રહ્માની મદદ કરે, વિષ્ણુ સર્જન પાલન અને પોષણ કરે તો લક્ષ્મીજી મદદ કરે, મહાદેવજી સંહાર કરે તો એમાં રુદ્રાણી કહેતા માં ભવાની મદદ કરે. અને પાર્વતી, દુર્ગા આ બધા મહાકાલી માના સ્વરૂપ છે. સીતાજી, રાધાજી આ મહાલક્ષ્મીના સ્વરૂપ માનવામાં આવે છે. અને બ્રહ્માની ગાયત્રી આ બધા માં સરસ્વતીના સ્વરૂપ માનવામાં આવે છે. આ બાજુ આ વાત કરી અને પછી કીધું કે આપણે ત્યાં 18 પુરાણ છે. કેટલા? હવે ધ્યાન આપજો, જેને આ એક શ્લોક આવડી જાય એને 18 પુરાણના નામ આવડી જાય. એક જ શ્લોકમાં આવી જાય. બોલો. પણ ધ્યાન આ બધું આપશો તો એક શ્લોકમાં 18 પુરાણના નામ આવી જાય.
દેવી ભાગવતનો પ્રથમ સ્કંદ એનો 3જો અધ્યાય ને એનો 2જો શ્લોક હું તમને પ્રમાણ આપું કે મદવયમ ભદવયમ ચૈવ બ્રત્રયમ વ ચતુષ્ટયમ અનાપલિંગ કુષ્કાની પુરાણાની પૃથક પૃથક. હવે ધ્યાન આપજો. આ 18 પુરાણો કુલ છે. એમાં મ ઉપરથી 2 મદ્વયમ. શ્લોકનો અર્થ સમજજો. મ ઉપરથી 2 પુરાણો થયા. મદ્વયમ કયા કયા પુરાણો મ ઉપરથી? મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. મ ઉપરથી 2 પુરાણ, પછી ભ ઉપરથી 2 પુરાણ, ભવિષ્ય પુરાણ અને ભાગવત પુરાણ. પછી બ્રત્રયમ બ ઉપરથી 3 પુરાણ. કયા? તો કે બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ. ત્યારબાદ વ ચતુષ્ટયમ વ ઉપર 4 વરા પુરાણ, વામન પુરાણ, વાયુ પુરાણ અને વિષ્ણુ પુરાણ. અ ઉપરથી 1 અગ્નિ પુરાણ, ન ઉપરથી 1 નારદ પુરાણ, પ ઉપરથી 1 પદ્મ પુરાણ, લી ઉપરથી 1 લિંગ પુરાણ, ગ ઉપરથી 1 ગરુડ પુરાણ, ક ઉપરથી સ્કંદ પુરાણ, કુ ઉપરથી કુર્મ પુરાણ. એટલે આમ ટોટલ મળે એટલે કેટલા થાય? 18 પુરાણ થાય. ચાલો ગણજો. મ ઉપર મોટેથી બોલવાનું. મ ઉપર 2 એટલે તો આમ આનંદ દેખાતા કઈ દેખાય છે? હા, ધ્યાન આ બાજુ. મ ઉપર કેટલા? 2. પછી ભ ઉપર 2 એટલે 2 ને 2 4. પછી બ ઉપર 3 એટલે 4 ને 3 7. પછી વ ઉપર 4 7 ને 4. હા, હું કાયમ અમદાવાદ મૂકીને આવ્યો છું. 11. પછી અ ઉપર 1 12. હવે આંકડો ગણજો. પછી ન ઉપર 1 13. પ ઉપર 1 14. લી ઉપર 1, ગ ઉપર 1, કુ ઉપર 1, ક ઉપર 1. કેટલા થયા? બરાબર ભણ્યો ને? મદવયમ ભદવયમ ચૈવ બ્રત્રયમ વ ચતુષ્ટયમ અનાપલિંગ પુષ્કાની પુરાણાની પૃથક પૃથક. મ ઉપર 2, ભ ઉપર 2, મદ્વયમ દ્વયમ યાની 2, ભદ્વયમ બ્રત્રયમ વ ચતુષ્ટયમ. સમજાય તો? એટલે આ એક શ્લોક આવડવાથી 18 પુરાણના નામ આવડી જાય.